યુનિટ 2 થિંગ્સ અરાઉન્ડ અસ. થિંગ્સ એટલે કે વસ્તુ, અરાઉન્ડ એટલે કે આજુબાજુ, અને અસ એટલે કે આપણી આસપાસની વસ્તુઓ. તો એમાં એક્ટિવિટી 1માં પહેલાં રાઇમ્સ આવે છે. તમને અહીં ચિત્ર આપેલું છે. ચિત્રમાં શું દેખાય છે? એક ફુગ્ગો છે, પતંગ છે, ઘર છે, વૃક્ષો છે. તો હવે આપણે રાઇમ્સ સમજીએ. અ બિગ રેડ બલૂન. અ બિગ એટલે કે મોટું, રેડ એટલે કે લાલ, અને બલૂન એટલે કે ફુગ્ગો, એટલે કે એક મોટો લાલ ફુગ્ગો. વેન્ટ અપ ઇન ધ સ્કાય. વેન્ટ એટલે કે ગયો, અપ એટલે કે ઉપર, ઇન ધ સ્કાય એટલે કે આકાશમાં, એટલે કે એક મોટો લાલ ફુગ્ગો આકાશમાં ગયો. હી સ્માઇલ્ડ એટ ધ કાઇટ. હી એટલે કે તે, સ્માઇલ એટલે કે હસ્યો, એટ ધ કાઇટ એટલે કે પતંગની સામે જોઈને. એન્ડ સેડ ગુડ બાય. સેડ એટલે કે કહ્યું, ગુડ બાય એટલે કે આવજો, એટલે કે તેણે પતંગની સામે જોઈને કહ્યું ગુડ બાય એટલે કે આવજો. અહીં તમને સાઈડમાં રંગબેરંગી ફુગ્ગા આપેલા છે. પિંક, બ્લુ, યલો, ગ્રીન, ઓરેન્જ. એને મૂકી આપણે રાઇમ્સ બનાવવાની છે. અહીંયા રેડ છે, એની જગ્યાએ આપણે પિંક મૂકી બનાવીએ તો શું થશે? તો કે અ બિગ પિંક બલૂન વેન્ટ અપ ઇન ધ સ્કાય. હી સ્માઇલ્ડ એટ ધ કાઇટ એન્ડ સેડ ગુડ બાય. તેવી જ રીતે બ્લૂનો ઉપયોગ કરી બનાવીએ. અ બિગ બ્લુ બલૂન વેન્ટ અપ ઇન ધ સ્કાય. હી સ્માઇલ્ડ એટ ધ કાઇટ એન્ડ સેડ ગુડ બાય. પછી એવી રીતે યલોનો સ્પેલિંગ મૂકી બનાવીએ. અ બિગ યલો બલૂન વેન્ટ અપ ઇન ધ સ્કાય. હી સ્માઇલ્ડ એટ ધ કાઇટ એન્ડ સેડ ગુડ બાય. એવી જ રીતે તમારે ગ્રીન અને ઓરેન્જનો સ્પેલિંગ મૂકીને રાઇમ્સ બનાવવાની છે. ત્યાર પછી આવે છે એક્ટિવિટી 2. તો કે નીચેના મૂળાક્ષરો ઓળખો અને લખો. તો અહીંયા બી આપેલો છે અને અહીં સામે સ્પેલિંગ આપેલા છે. તો અહીં શું આપેલું છે કે આ પાના ઉપર આપેલા બી ગણો. તો બનાના. તો બનાના એટલે કેળું. બોય એટલે છોકરો. બેગ એટલે દફતર. બલૂન એટલે ફુગ્ગો, અને રેબિટ એટલે કે સસલું. તો અહીંયા કેટલા બી આપેલા છે? 1, 2, 3, 4, 5 અને 6. એટલે અહીંયા આવશે 6, એટલે કે 6 બી છે. પછી સામે એલ ગણીને લખવાનો છે. બલ્બ, બેલ્ટ, લેમન, બાઇસિકલ અને પેન્સિલ. તો અહીં કેટલા એલ છે? 1, 2, 3, 4 અને 5. તો અહીંયા તમારે 5 લખવાનો છે, એટલે કે 5 એલ છે. એના પછી આવે છે એક્ટિવિટી 3. તમારા શિક્ષકની મદદથી ફાઇન્ડ આઉટ સમથિંગ અને એડ ઓન ગેમ રમો. ફાઇન્ડ આઉટ સમથિંગ. ફાઇન્ડ એટલે શું થાય? શોધવું. સમથિંગ એટલે કે કંઈક વસ્તુ. તો એમાં શું કરવાનું છે? ફાઇન્ડ આઉટ સમથિંગમાં તમારે સપોઝ ધેટ ઇઝ બ્લેક, રેડ, યલો, એવી રીતે કલરના નામ બોલવાના છે. પછી તમે જે કલરના નામ બોલ્યા હોય એના પરથી વાક્ય બનાવવાનું છે. તો કે બ્લેક શું હોય? તો કે બ્લેક બોર્ડ. પછી રેડ તમે બોલ્યા હતા, તો રેડ શું હોય તમારી પાસે? માય કંપાસ બોક્સ. પછી યલો તો કે માય હેર પિન. એવી રીતે એડ ઓનમાં શું કરવાનું છે? દાખલા તરીકે આઈ હેવ અ ગ્રીન બેગ, એટલે કે મારી પાસે ગ્રીન એટલે કે લીલું બેગ છે. તે પછી એના બીજું વાક્ય ઉમેરીને બોલવાનું છે કે આઈ હેવ ગ્રીન બેગ એન્ડ અ બ્લુ પેન, એટલે કે મારી પાસે ગ્રીન બેગ અને બ્લુ પેન છે. એવી રીતે તમારે રમત રમવાની છે. પછી આવે છે એક્ટિવિટી 4. એમાં પણ નીચેના મૂળાક્ષરો ઓળખો અને લખો. અહીંયા એમ આપેલો છે, તો આપણે એમાં કેટલા એમ છે એ ગણીને અહીંયા લખવાના છે. તો કે મેંગો, તો એમાં એક એમ આવે છે. 1, 2, 3 અને 4. તો અહીંયા આવશે 4, એટલે કે 4. પછી સામે ડબલ્યુ આપેલો છે. વિન્ડો, વુમેન, ક્રો, જો. તો એમાં કેટલા ડબલ્યુ આપેલા છે? 1, 2, 3, 4 અને 5. તો અહીંયા આવશે 5.
ત્યારબાદ આવે છે જે, તો ઝાડ, જોકર, જંગલ, જગ અને જજ. તો એમાં કેટલા જે આપેલા છે? 1, 2, 3, 4, 5, એટલે કે 5 આવશે અહીંયા. પછી સામે વી આપેલો છે, તો વેન, ફ્લાવર વાસ, કેવ અને ડ્રાઈવર. તો એમાં વી ગણવાના છે. કેટલા વી આવે? 1, 2, 3 અને 4, એટલે અહીંયા આવશે 4. પછી છેલ્લે વાય આવે છે, તો અહીંયા યલો ફ્લાવર, પ્લેયર, યંગ મેન અને પ્રેયર. તો એમાં કેટલા વાય આવે છે એ ગણવાના છે. 1, 2, 3 અને 4, એટલે કે અહીંયા 4 આવશે. ત્યારબાદ આવે છે એક્ટિવિટી 5. સમાન રંગ ધરાવતા ચિત્રોને તે જ રંગની સ્કેચ પેન વડે જોડો. તે રંગનું નામ અંગ્રેજીમાં તે રંગની સ્કેચ પેન વડે લખો. અહીંયા રંગના નામ આપેલા છે. ગ્રીન એટલે કે લીલો, યલો એટલે કે પીળો, બ્લુ એટલે કે વાદળી, રેડ એટલે લાલ, વ્હાઇટ એટલે સફેદ, બ્લેક એટલે કાળો અને પિંક એટલે ગુલાબી. તો જે સરખા રંગના બે ચિત્રો હોય એને તમારે જોડવાના જ. તો આ અને આ બંને એક રંગના છે, તો એને જોડવાનું છે અને અહીંયા નીચે બોક્સમાં ગ્રીન લખવાનું છે. ત્યાર પછી યલો કલરની વસ્તુને જોડવાની છે, તો આ બંને સેમ છે. એવી રીતે તમારે જોડીને બોક્સમાં રંગના સ્પેલિંગ લખવાના છે. ત્યાર પછી આવે છે એક્ટિવિટી 6. તો પહેલાં આપણે એને લખતા સ્પેલિંગ જોઈ લઈએ. પહેલો સ્પેલિંગ છે ટ્રાયેંગલ, તો TRIANGLE, ટ્રાયેંગલ એટલે કે ત્રિકોણ. પછી છે સાઇડ, SIDE, સાઇડ એટલે કે બાજુ. પછી આવે છે કાઉન્ટ, COUNT, કાઉન્ટ એટલે કે ગણવું. પછી આવે છે સ્ક્વેર, SQUARE, સ્ક્વેર એટલે કે ચોરસ. પછી આવે છે સેમ, SAME, સેમ એટલે કે સમાન. પછી આવે છે રેક્ટેંગલ, RECTANGLE, રેક્ટેંગલ એટલે લંબચોરસ. પછી આવે છે શોર્ટ, SHORT, શોર્ટ એટલે ટૂંકું. પછી આવે છે લોંગ, LONG, લોંગ એટલે કે લાંબુ. પછી આવે છે સર્કલ, CIRCLE, સર્કલ એટલે વર્તુળ. રાઉન્ડ, ROUND, રાઉન્ડ એટલે ગોળ. બિગિનિંગ, BEGINNING, બિગિનિંગ એટલે શરૂઆત. એન્ડ, END, એન્ડ એટલે અંત. હવે આવે છે એક્ટિવિટી 6. આપણે એના સ્પેલિંગ જોઈ લીધા. હવે આપણે નીચેનું ગીત સમજીએ. આ બધા છે તેને શું કહેવાય? શેપ્સ એટલે કે આકાર કહેવાય. તો પેલો કયો શેપ આવે છે? ટ્રાયેંગલ. ટ્રાયેંગલ એટલે કે ત્રિકોણ. A triangle has 3 sides, 3 sides, 3 sides. ટ્રાયેંગલ એટલે કે ત્રિકોણ. 3 sides એટલે કે 3 બાજુઓ. sides એટલે કે બાજુઓ. ત્રિકોણને કેટલી બાજુ હોય? તો કે 3, એટલે કે 3 sides, 3 sides. 3 બાજુઓ, 3 બાજુઓ. A triangle has 3 sides. Count 1, 2, 3. કાઉન્ટ એટલે કે ગણો. 1, 2, 3 એટલે કે 1, 2 અને 3. પછી કયો શેપ આવે છે? તો કે સ્ક્વેર. સ્ક્વેર એટલે ચોરસ. A square has 4 sides, 4 sides, 4 sides. સ્ક્વેર એટલે કે ચોરસ. ચોરસને કેટલી બાજુ હોય? તો કે 4. 4 બાજુઓ, 4 બાજુઓ. A square has 4 sides. They are all the same. They એટલે કે તેઓ બધી કેવી હોય? સેમ એટલે કે સરખી હોય. ચારેય બાજુ કેવી હોય? સરખી. ત્યારબાદ આવે છે રેક્ટેંગલ. રેક્ટેંગલ એટલે કે લંબચોરસ. A
A rectangle has four sides, four sides. એટલે કે લંબચોરસને કેટલી બાજુ હોય? 4 બાજુ હોય. A rectangle has four sides, two short and two long. એટલે કે 2 ટૂંકી હોય અને 2 લાંબી હોય. શોર્ટ એટલે કે ટૂંકી અને લોંગ એટલે કે લાંબી. એટલે કે લંબચોરસની 2 બાજુઓ ટૂંકી હોય અને 2 બાજુઓ લાંબી હોય. ત્યારબાદ આવે છે સર્કલ. A circle goes round and round. સર્કલ મીન્સ શું થાય? વર્તુળ. એ કેવું હોય? રાઉન્ડ એટલે કે ગોળ. રાઉન્ડ એન્ડ રાઉન્ડ, રાઉન્ડ એન્ડ રાઉન્ડ. A circle goes round and round. એટલે કે વર્તુળ કેવું હોય છે? ગોળ હોય છે. નો બિગિનિંગ નો એન્ડ. બિગિનિંગ એટલે કે શરૂઆત અને એન્ડ એટલે કે અંત. નો બિગિનિંગ નો એન્ડ એટલે કે તેની શરૂઆત અને અંત નથી. ત્યારબાદ આવે છે એક્ટિવિટી 7. તો તેમાં શેપ્સની સંખ્યા ગણો, લખો અને રંગ પૂરો. અહીંયા અલગ અલગ આકાર આપ્યા છે, આપણે તે ગણીને અહીંયા લખવાના છે. તો પહેલાં આવે છે ટ્રાયેંગલ. તો આમાં કેટલા ટ્રાયેંગલ છે એ આપણે ગણીને તમારે લખવાના છે. ત્યાર પછી આવે છે સ્ક્વેર એટલે કે ચોરસ. તો આમાં કેટલા ચોરસ છે તે ગણીને તેની સંખ્યા અહીંયા લખવાની છે. પછી આવે છે રેક્ટેંગલ એટલે કે લંબચોરસ આકાર કેટલા છે તે ગણીને અહીંયા લખવાના છે. અને છેલ્લે આવે છે સર્કલ. તો સર્કલ ક્યાં ક્યાં છે તે ગણીને અહીંયા લખવાના છે. પછી આવે છે એક્ટિવિટી 8. એમાં પણ વાક્યો બોલો અને મૂળાક્ષર ઓળખો. તો અહીંયા ઓ આપેલો છે. અ ડોર, એન ઓફિસ, એન ઓરેન્જ, એન આઉલ, અ ડોંકી. ડોર એટલે કે દરવાજો, ઓફિસ એટલે કે ઓફિસ, ઓરેન્જ એટલે કે નારંગી, આઉલ એટલે કે ઘુવડ અને ડોંકી એટલે કે ગધેડો. તો તમારે આમાં કેટલા ઓ આવે છે લખવાના છે. પછી સામે આપેલો છે પી. અ પેરટ એટલે કે પોપટ, અ પોટ એટલે કે ઘડો, એન એપલ એટલે કે સફરજન, પોસ્ટમેન એટલે ટપાલી અને પેન્સિલ એટલે પેન્સિલ. એ તમારે યુનિટ 1 એક્ટિવિટી 1 અને યુનિટ 2 એક્ટિવિટી 6માં આવતા ઓ ફરતે શું ચોરસ કરવાનો છે અને જ્યાં પી આવતો હોય ત્યાં રાઉન્ડ કરવાનો છે. હવે આપણે આ ઉપરનું પિક્ચર જોયું, એનું વર્ણન કેવી રીતે થાય ત્યાં લખેલું છે ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ ડોગ. ધીસ ઇઝ એટલે કે આ છે, પિક્ચર એટલે કે ચિત્ર, ઓફ અ ડોગ એટલે કે આ શેનું ચિત્ર છે? કૂતરાનું. There are 5 circle in his face એટલે કે તેના ફેસ એટલે કે ચહેરા પર કેટલા સર્કલ એટલે કે રાઉન્ડ છે? 5 રાઉન્ડ છે. There are total 15 circles. ને ત્યાં કેટલા છે? 15 સર્કલ્સ છે. It has 9 rectangles and 15 triangles. 9 rectangles એટલે કે 9 લંબચોરસ છે અને 15 ત્રિકોણ છે. It has 12 square એટલે કે ચોરસ કેટલા છે? 12 છે. પછી આવે છે એક્ટિવિટી 9. ચિત્ર જુઓ, આપેલ વર્ણન સાંભળો, બોલો અને જોઈને લખો. અહીંયા ચિત્ર આપેલું છે અને સામે તેની વિશે વાક્ય આપેલા છે. તો આ શેનું ચિત્ર છે? કપનું ચિત્ર છે. તો સામે એનું વાક્ય આપેલું છે ધીસ ઇઝ અ કપ. કપ એટલે કે પ્યાલો. ધીસ ઇઝ એટલે કે આ છે એટલે કે આ પ્યાલો છે. ઇટ ઇઝ ગ્રીન. ઇટ એટલે કે તે અને ગ્રીન એટલે કે લીલો. તે કેવા કલરનો છે? તો કે લીલા કલરનો છે. પછી છે બટનનું ચિત્ર આપેલું છે. તો ધીસ ઇઝ અ બટન એટલે કે આ બટન છે. ઇટ ઇઝ બ્લુ. તે કેવા રંગનું છે? બ્લુ એટલે કે વાદળી. તે વાદળી રંગનું છે. પછી અહીં કેટનું ચિત્ર આપેલું છે એટલે કે બિલાડી. ધીસ ઇઝ અ કેટ એટલે કે આ બિલાડી છે. ઇટ ઇઝ બ્લેક. તે કેવા કલરની છે? કાળી. બ્લેક એટલે કે કાળું. ઈટ કોના માટે વપરાય? તો કે નિર્જીવ વસ્તુઓને પશુ, પક્ષી, પ્રાણી માટે ઈટનો ઉપયોગ થશે. પછી આપેલું છે ટેબલનું ચિત્ર. તો ધીસ ઇઝ અ ટેબલ એટલે કે આ ટેબલ
છે. ઇટ ઇઝ યલો. યલો મીન્સ પીળો. તે કેવા રંગનું છે? પીળા રંગનું છે. ત્યારબાદ આવે છે એક્ટિવિટી 10. તમારા શિક્ષકની મદદથી વાક્યો બોલો અને મૂળાક્ષર ઓળખો. તો આ છે ટી. તો ટી ગણીને લખવાનો છે. અ પોટ, અ મેટ, અ ટ્રી, અ ટમેટો, અ ગોટ. તો કેટલા ટી છે? 1, 2, 3, 4, 5 અને 6. એટલે અહીંયા આવશે 6 આવશે. એટલે કે 6 ટી છે. સામે સી આપેલો છે. એન આઈસ્ક્રીમ, અ સ્કૂટર, અ કોકોનટ, અ કાઉ, અ કેમલ. તો કેટલા સી આપેલા છે? 1, 2, 3, 4, 5, 6 ને 7. એટલે અહીંયા આવશે 7 આવશે. ત્યાર પછી આવે છે એક્ટિવિટી 11. તો અહીંયા લખેલું છે કે વર્ગખંડમાં ઉપલબ્ધ અન્ય વસ્તુઓ સાથે પણ આ પ્રવૃત્તિ કરવી. વર્ગખંડમાં શું શું વસ્તુ હોય? તો કે બેન્ચ હોય, બ્લેકબોર્ડ હોય, કબાટ હોય. તો એના વિશે તમારે આવી રીતે વાક્ય બનાવવાના છે. તો અહીંયા સામે ચિત્ર આપેલું છે. એના 2 વાક્યો બનાવેલા છે. તો આ શેનું ચિત્ર છે? કોકોનટ ટ્રી એટલે કે નાળિયેરનું ઝાડ. તો કે ધીસ ઇઝ અ કોકોનટ ટ્રી એટલે કે આ નાળિયેરનું ઝાડ છે. ઇટ ઇઝ ટોલ. ટોલ એટલે કે ઊંચું. તો કેવું છે? ઊંચું છે. ધીસ ઇઝ નીમ ટ્રી એટલે કે આ લીમડાનું ઝાડ છે. ઇટ ઇઝ શોર્ટ. શોર્ટ એટલે કે ટૂંકું. તે કેવું છે? ટૂંકું છે. પછી અહીંયા બોક્સ આપેલું છે. બોક્સ એટલે કે ખોખું. ધીસ ઇઝ અ યલો બોક્સ એટલે કે આ પીળું બોક્સ છે. ઇટ ઇઝ સ્મોલ. સ્મોલ એટલે કે નાનું. તે નાનું છે. ધીસ ઇઝ અ ગ્રીન બોક્સ. ગ્રીન એટલે કે લીલું એટલે કે આ લીલું ખોખું છે. ઇટ ઇઝ બિગ. બિગ એટલે કે મોટું એટલે કે તે મોટું છે. ધીસ ઇઝ એન આઈસ્ક્રીમ કપ એટલે કે આ આઈસ્ક્રીમનો કપ છે. ઇટ ઇઝ કોલ્ડ એટલે કે ઠંડુ. તે કેવો છે? ઠંડો છે એટલે કે તે ઠંડો છે. ધીસ ઇઝ અ કપ એટલે કે આ પ્યાલો છે. ધ ટી ઇઝ હોટ. હોટ એટલે કે ગરમ એટલે કે ચા ગરમ છે. ધ ટી ઇઝ હોટ એટલે કે ચા ગરમ છે. પછી આ પાના ઉપર તમે કયા કયા મૂળાક્ષર ઓળખો છો તે લખવાનું છે. આમાં જેટલા મૂળાક્ષર તમે ઓળખતા હોય તે લખવાનું છે. પછી આવે છે એક સાથે 2 વસ્તુ કે વ્યક્તિનો નિર્દેશ કરી વિદ્યાર્થી પાસે વાક્ય બોલવાના છે. તો પેલું છે સાહિલ ઇઝ શોર્ટ એન્ડ મુસ્કાન ઇઝ ટોલ એટલે કે સાહિલ છે એ શોર્ટ એટલે ટૂંકો છે ને મુસ્કાન ઇઝ ટોલ એટલે કે તે ઊંચી છે. આ બંને વિરોધી શબ્દ છે, શોર્ટ અને ટોલ. એવી રીતે બીજું વાક્ય છે નિકીઝ બેગ ઇઝ હેવી, માય પર્સ ઇઝ લાઇટ એટલે કે નિકીનું બેગ કેવું છે? હેવી એટલે કે ભારે છે. માય પર્સ ઇઝ લાઇટ એટલે કે મારું પર્સ કેવું છે? હળવું છે. તો હેવી અને લાઇટ છે એ શું છે? બંને વિરોધી શબ્દો છે. ત્યાર પછી આવે છે એક્ટિવિટી 12. શિક્ષક વાંચે તે સાંભળો અને આપેલ ખાનામાં જે તે વસ્તુના રંગના નામ લખો. તો આ શેનું ચિત્ર છે? એક દુકાનનું છે એટલે કે શોપનું છે. ધ ફ્રૂટ શોપ એટલે કે ફળની દુકાન. તો પહેલાં આપણે તેનું વર્ણન નીચે આપેલું છે સમજી લઈએ. ધીસ ઇઝ અ સ્મોલ શોપ. સ્મોલ એટલે કે નાની અને શોપ એટલે કે દુકાન એટલે કે આ એક નાની દુકાન છે. ઇટ ઇઝ મગનભાઈસ ફ્રૂટ શોપ. આ કોની દુકાન છે? તો કે મગનભાઈની ફળની દુકાન છે. ફ્રૂટ શોપ એટલે કે ફળની દુકાન. ધ શોપકીપર શર્ટ ઇઝ પિંક. શોપકીપર એટલે શું થાય? દુકાનદાર. તો આ દુકાનદારનો શર્ટ કેવો છે? પિંક એટલે કે ગુલાબી રંગનો છે. હિઝ કેપ ઇઝ રેડ. કેપ એટલે કે ટોપી. એની ટોપી કેવી છે? રેડ કલરની એટલે કે લાલ રંગની છે. ધ ગ્રેપ્સ આર ગ્રીન. ગ્રેપ્સ એટલે કે દ્રાક્ષ કેવા રંગની હોય? ગ્રીન એટલે કે લીલા રંગની છે. અ બોય ઇઝ ટોકિંગ ટુ હિમ.
આ છોકરો છે તેની સાથે વાતો કરી રહ્યો છે. ટોકિંગ એટલે કે વાતો કરવી. હી ઇઝ સલીમ, તેનું નામ શું છે? સલીમ છે. હી હેઝ અ બાસ્કેટ ઇન હિઝ હેન્ડ, તેના હાથમાં શું છે? બાસ્કેટ એટલે કે ટોપલી છે. હિઝ હેન્ડ એટલે કે તેના હાથમાં. હિઝ બાસ્કેટ ઇઝ ગ્રીન, તેની બાસ્કેટનો રંગ કેવો છે? લીલો છે. ગ્રીન એટલે કે લીલો. ધ બોયઝ કેપ ઇઝ બ્લુ એન્ડ વ્હાઇટ, આ છોકરાની કેપ એટલે કે ટોપી કેવી છે? બ્લુ અને વ્હાઇટ કલરની છે. લુક એટ ધ બનાનાસ, લુક એટલે શું થાય? જોવું. એટ એટલે કે ની તરફ, અને બનાનાસ એટલે કે કેળા, એટલે કે કેળા તરફ જુઓ. ધેર આર યલો બનાનાસ, એટલે કે ત્યાં કેવા કેળા છે? યલો એટલે કે પીળા રંગના કેળા જો અહીં દેખાય છે. પછી ધેર આર ગ્રીન બનાનાસ, એટલે કે અહીંયા ગ્રીન બનાના છે, એટલે કે લીલા રંગના કેળા પણ છે. લુક એટ ધ સાઇન બોર્ડ, સાઇન બોર્ડ એટલે કે અહીંયા જે શોપ ઉપર જે પાટી હોય તેને શું કહેવાય? સાઇન બોર્ડ. ઇટ ઇઝ રેડ એન્ડ બ્લુ, તો કે તેનો કલર કેવો છે? રેડ અને બ્લુ, લાલ અને વાદળી છે. તો હવે આપણે ફકરામાંથી યોગ્ય શબ્દ શોધી આપેલ ખાનામાં લખો. અહીંયા આ એરો આપેલો છે, તો પેલા શેનું ચિત્ર છે? સાઇન બોર્ડ છે, એટલે કે પાટિયું. તો અહીંયા આપણે લખશું સાઇન બોર્ડ, એટલે કે પાટિયાનું ચિત્ર છે. પછી બીજો એરો છે, તો એ શું લખેલું છે? તો ત્યાં આવશે શોપકીપર. એરો ક્યાં જાય છે? શોપકીપર એટલે કે દુકાનદાર. શોપકીપરનું છે. ત્યાર પછી કેપ છે, કેપ એટલે કે ટોપી. પછીનું છે શર્ટ, તો SHIRT. પછી એરો ક્યાં આપેલો છે? બાસ્કેટ. પછી સામેની બાજુ અહીંયા શું આવશે? બનાનાસ, એટલે કે કેળા. અને અહીંયા શેનું આપેલું છે? ગ્રેપ્સ એટલે કે દ્રાક્ષ. તો અહીંયા એરો આપેલો છે, પેલા સાઇન બોર્ડનું છે, પછી શોપકીપર, કેપ, શર્ટ, બાસ્કેટ એટલે કે ટોપલી, બનાનાસ અને ગ્રેપ્સ. ત્યાર પછીનો પ્રશ્ન છે, ખોટા વિકલ્પ ઉપર લીટી કરી નીચેના પ્રશ્નોના જવાબ આપો. તો અહીંયા ઉપર આપણે આ સમજ્યા ચિત્રનું વર્ણન, હવે એના પરથી તમારે જવાબ આપવાના છે. તો કે હુ ઇઝ ધ શોપકીપર, એટલે કે દુકાનદાર કોણ છે? મંગલભાઈ કે મગનભાઈ? તો જે જવાબ ખોટો આવતો હોય તેના ઉપર આપણે લીટી કરશું. તો સાચો જવાબ શું છે? મગનભાઈ, અને ખોટો જવાબ મંગલભાઈ, એટલે આપણે મંગલભાઈ પર લીટી કરી. પછી બીજું આવે છે, વોટ ઇઝ સલીમ ડુઈંગ, એટલે કે સલીમ શું કરી રહ્યો છે? ટોકિંગ એ વોકિંગ. ટોકિંગ એટલે કે વાતો કરવી, અને વોકિંગ એટલે કે ચાલવું. તો સલીમ શું કરતો હતો? ટોકિંગ, એટલે આપણે વોકિંગ ઉપર લીટી કરશું. પછી આવે છે, વોટ ઇઝ ધ કલર ઓફ મગનભાઈ શર્ટ, એટલે કે તેના શર્ટનો કલર કેવો છે? તો કે પિંક. એ પર્પલ જવાબ ખોટો છે, એટલે એના ઉપર લીટી આવશે. પછી આર ધેર મેંગોઝ ઇન ધ શોપ, એટલે કે શું દુકાનમાં મેંગોઝ એટલે કે કેરી હતી? યસ ઓર નો, તો આપણે નો ઉપર લીટી મારશું. પછી આવે છે, આર ધ ગ્રેપ્સ ગ્રીન, શું દ્રાક્ષ લીલી છે? યસ કે નો? તો કે યસ, ને નો ઉપર લીટી મારશું.
ત્યાર પછી આવે છે એક્ટિવિટી 13 ટમેટો સેઝ એટલે કે ટમેટું કહે છે. પહેલાં આપણે એના સ્પેલિંગ જોઈ લઈએ. પહેલું આવે છે પોટ, POT, પોટ એટલે કે ઘડો. સાઉટ, SHOUT, સાઉટ એટલે કે બૂમ પાડવી. શિવર, SHIVER, શિવર એટલે ધ્રુજવું. પ્લાન્ટ, PLANT, પ્લાન્ટ એટલે છોડ. સનશાઇન, SUNSHINE, સનશાઇન એટલે સૂર્યપ્રકાશ. મેડ, MADE, મેડ એટલે બનાવ્યું. ફીલ, FEEL, ફીલ એટલે અનુભવવું અથવા તો લાગવું. વોર્મ, WARM, વોર્મ એટલે ગરમ. હંગરી, HUNGRY, હંગરી એટલે ભૂખ્યું. ટૂક, TOOK, ટૂક એટલે લીધું. સડનલી, SUDDENLY, સડનલી એટલે અચાનક. રેડિશ, REDDISH, રેડિશ એટલે મૂળો. મૂડ, MOVED, મૂડ એટલે ખસ્યો. સૂન, SOON, સૂન એટલે થોડી વારમાં. સન, SUN, સન એટલે સૂર્ય. એક્રોસ, ACROS, એક્રોસ એટલે આ તરફથી પેલી તરફ. સ્કાય, SKY, સ્કાય એટલે આકાશ. ત્યાર પછી આવે છે એક્ટિવિટી 13 ટમેટો સેઝ. આપણે એના સ્પેલિંગ જોઈ લીધા. હવે આપણે કવિતા છે સમજીએ. તમારા ગુજરાતી પાઠ્યપુસ્તકમાં પણ આ ટમેટા વિશે કવિતા આપેલી જ છે. ટમેટો સેઝ એટલે કે ટમેટો કહે છે. ટોમેટો રે ટોમેટો ફેટ લાઈક અ પોટ, એટલે શું થાય? ટમેટું રે ટમેટું, ફેટ એટલે કે જાડું, લાઈક એટલે કે એના જેવું, પોટ એટલે કે ઘડો, એટલે કે ઘડા જેવું જાડું ટમેટું. શેકિંગ ઇન ધ ફ્રીજ શાઉટેડ અ લોડ, શેકિંગ એટલે ધ્રુજી રહ્યું છે. ઇન ધ ફ્રીજ એટલે કે ફ્રીજમાં. શાઉટેડ એટલે કે બૂમ પાડવી. લોટ એટલે કે ઘણી બધી. આંટી આંટી દૂધી આંટી ગીવ મી અ કોટ, કે માસી માસી દૂધી માસી. અહીંયા આંટી જગ્યાએ આપણે માસી લેશું. ગીવ મી અ કોટ, ગીવ એટલે કે આપવું, મી એટલે કે મને, એટલે કે મને પહેરવા માટે કોટ આપો. લુક એટ મી લુક એટલે કે જોવું, એટ મી એટલે કે મારી તરફ. લુક એટ મી એટલે કે મારી તરફ જુઓ. આઈ એમ શિવરિંગ અલોટ, શિવરિંગ એટલે કે ધ્રુજવું, અલોટ એટલે કે ઘણું બધું. એટલે કે તે માસીને કહે છે કે મારી તરફ જુઓ, હું ઘણો બધો ધ્રુજી રહ્યો છું. આઈ વોઝ હેપી ઓન ધ પ્લાન્ટ, એટલે કે તે કહે છે કે આઈ વોઝ એટલે કે હું હતો, હેપી એટલે કે ખુશ, ઓન ધ પ્લાન્ટ એટલે કે હું છોડવામાં ખુશ હતો. સનશાઇન વોઝ વેરી વેરી નાઇસ માય આન્ટ, સનશાઇન એટલે કે સૂર્યપ્રકાશ, ત્યાં વેરી વેરી એટલે કે ઘણું, એટલે કે ત્યાં છોડવા પર સૂર્યપ્રકાશ ઘણો હતો. માય આન્ટ એટલે કે મારા માસી. નાઇસ એટલે કે સરસ. હિયર ઇટ ઇઝ ઓલ આઈસ એન્ડ આઈસ, હિયર એટલે કે અહીંયા. ઇટ ઇઝ એટલે કે તે છે. ઓલ એટલે કે બધું. આઈસ એન્ડ આઈસ એટલે કે બરફ અને બરફ. ધ વિલેજ ઇઝ કોલ્ડ કૂલ આઈસ, વિલેજ એટલે કે ગામડું. ઇઝ કોલ્ડ એટલે કે ઠંડુ છે. કૂલ આઈસ એટલે કે ઠંડો ઠંડો બરફ, એટલે કે અહીંયા તો બધું ઠંડુ ઠંડુ જ છે. ઓ આંટી વુ મેડ ધીસ ફ્રીજ, એટલે કે ટમેટું છે દુઃખ વ્યક્ત કરતા કહે છે કે ઓ માસી, વુ મેડ ધીસ ફ્રીજ, વુ એટલે કે કોણ, મેડ એટલે કે બનાવ્યું, ધીસ ફ્રીજ એટલે કે આ ફ્રીજ કોણે બનાવ્યું. હિયર આઈ ફીલ નથિંગ વોર્મ ઇઝ, હિયર એટલે કે અહીંયા.
આઈ ફીલ એટલે કે અનુભવું છું. નથિંગ એટલે કે કાંઈ પણ નહીં. વોર્મ એટલે કે હુંફાળું એટલે કે મને અહીંયા હુંફાળા જેવું કંઈ લાગતું જ નથી. ટીપ ટેપ કેમ પિંકી હંગરી એટલે કે ટીપ ટેપ કેમ એટલે કે આવી. પિંકી હંગરી એટલે કે ભૂખી એટલે કે ટીપ ટેપ કરતી પિંકી ભૂખી આવી. ઓપન ધ ફ્રીજ એન્ડ ટૂક આઉટ ઘારી. ઓપન એટલે કે ખોલવું. ધ ફ્રીજ એટલે કે ફ્રીજનો દરવાજો ખુલ્યો. ટૂક આઉટ ઘારી. ટૂક આઉટ એટલે કે લેવા માટે. ઘારી લેવા માટે ઓપન ધ ફ્રીજ એટલે કે ફ્રીજનો દરવાજો ખોલ્યો. સડનલી ધ રેડીઝ મૂવડ અબાઉટ. સડનલી મીન્સ અચાનક. રેડીઝ એટલે મૂળો. મૂવડ એટલે હલ્યો. અચાનક મૂળો હલ્યો. ટીપ ટેપ કેમ ટમેટો આઉટ. પછી ટીપ ટેપ કરતા કેમ એટલે કે ગયો ટમેટો આઉટ એટલે કે તે બહાર નીકળી ગયું. સૂન સન રેન એક્રોસ ધ સ્કાય. સૂન એટલે કે તરત જ. સન એટલે કે સૂર્ય. એક્રોસ ધ સ્કાય એટલે આકાશની વચ્ચેથી સૂર્ય નીકળો. ગિફ્ટેડ ટમેટો અ કોટ ઓફ વોર્મ સનશાઇન એટલે કે આ ટમેટા માટે શું હતી? એક ગિફ્ટ હતી. અ કોટ ઓફ વોર્મ સનશાઇન એટલે કે સૂર્યપ્રકાશનું હુંફાળું હોય એ આના માટે એક ગિફ્ટ હતી ટમેટો માટે. આઈ એમ ધ કિંગ સેડ વિથ અ સ્માઇલ ફાઇન. પછી ટમેટો શું કહે છે? આઈ એમ ધ કિંગ એટલે કે હું રાજા છું. સેડ કહ્યું. વિથ અ સ્માઇલ ફાઇન એટલે કે તેણે હસતા હસતા કહ્યું હું ફાઇન છું. ફાઇન